નમસ્કાર દોસ્તો, સૌથી પહેલાં તો હું તમને દિવાળી અને નવા વર્ષની શુભેચ્છા પાઠવું છું. સોનબર્ગ હેપી ન્યુ યર. હવે આપ સૌ પરિચિત જ છો કે ચેનલ પર તો આપણે જાણીએ છીએ કે કાયદા સંબંધિત અને અન્ય જે કાંઈ સરકારી યોજનાઓ વિશે આપણે માહિતી મેળવીએ છીએ. પણ આજે આપણે એક બહુ મહત્વપૂર્ણ વિષય આપણે લેવાનો છે. હમણાં તમે એક શબ્દ સાંભળવા મળતો હશે, ડિજિટલ અરેસ્ટ. હવે ડિજિટલ અરેસ્ટ એમાં હમણાં છાપામાં તમે જોવો છો કે સિનિયર સિટીઝન લોકો છે એમને છેતરવામાં આવે છે, અથવા તો જે કોઈ આ સ્કેમ શું છે એનાથી અજાણ છે. એટલે કે ડિજિટલ અરેસ્ટ એવી કોઈ અરેસ્ટની પ્રક્રિયા નથી, છતાં પણ એક લોકોના મગજમાં એક ડર બેસાડવામાં આવે છે અને પૈસા પડાવવા માટે એક છેતરપિંડીનું એક ષડયંત્ર છે. હવે ડિજિટલ અરેસ્ટ શું છે એ વિશે હું તમને કહું તો, દાખલા તરીકે તમારી પર કોઈ અજાણ્યા વ્યક્તિનો ફોન આવે અને એ પોતાની માહિતી, પોતાનો પરિચય એ રીતના આપે કે એ કોઈ પોલીસ અધિકારી છે, અથવા તો CBIનો અધિકારી છે, અથવા EDનો અધિકારી છે, અને તમને એવી ફોનમાં એવી બીક બતાવે કે તમારી સંડોવણી એક કોઈ મોટા ગુનામાં થયેલી છે. દાખલા તરીકે મની લોન્ડરિંગ, અથવા તો કોઈ પ્રકારનું સાયબર ક્રાઇમ, અથવા તો એમ પણ કહે છે કે ટેરરિસ્ટ ફંડમાં તમારે સંડોવણી થયેલ છે, અથવા તમારા આધાર કાર્ડનો ઉપયોગ કોઈ મોબાઈલ નંબર મેળવવા માટે થયો છે અને એ નંબરનો પરથી કે આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. અને તમને ફોન આવે પછી તમને એમ કહે છે કે તમારે આ પ્રકારની ગુનામાં સંડોવણી છે, એટલા માટે તમને ડિજિટલ અરેસ્ટ કરવામાં આવે છે. હવે તમને હું એ જ કહેવા માંગુ છું કે ડિજિટલ અરેસ્ટ શું છે, એની જો તમારી પાસે જાણકારી હોય તો તમે ક્યારેય છેતરાશો નહીં. હવે તમને કહું, સમજાવું તો ડિજિટલ અરેસ્ટ શું છે. તો ડિજિટલ અરેસ્ટ એ કોઈ કાયદાકીય પ્રક્રિયા નથી, એટલે કે એક બનાવટી શબ્દ છે અને ડિજિટલ અરેસ્ટ જેવી કાયદામાં કોઈ જોગવાઈ નથી. હવે આ ફોનમાં તમને વિડીયો દ્વારા જેમ તમને કીધું કે કોઈ વ્યક્તિ તમને પોતાનો ફોટો પરિચય આપી સરકારી અધિકારી અથવા પોલીસ અધિકારીથી CBIનો અધિકારી અથવા EDનો અધિકારી કહીને તમને ડરાવે ધમકાવે છે, અને પછી તમે કહે છે કે તમે આ પ્રકારનો ફ્રોડ કરેલો છે અને એટલા માટે હવે તમને ડિજિટલ અરેસ્ટ કરવામાં આવ્યા છે અને તમને તમારા ઘરમાં કેદ કરી દેવામાં આવે છે અને તમને એવી સૂચના આપે છે કે તમે સતત કેમેરાની સામે રહ્યો અને કેમેરો તમને ઓફ કરવાની મનાઈ કરવામાં આવે છે. સ્કેમ કેવી રીતે કામ કરે છે તો તમને કહું કે સૌથી પહેલાં તો જે ફ્રોડ લોકો છે એ તમને કોલ કરે છે અને તમને કહે છે કે કુરિયર કંપની કે ટ્રાય તરફથી કોલ આવે છે અને તમારા નામે કોઈ પેકેટ કે ડ્રગ્સ ગેરકાયદેસર વસ્તુ તમારા નામે મળી આવેલ છે તેમ કરીને તમને ધમકાવે છે. અને ત્યારબાદ તમારો ફોન બંધ થઈ જશે. ત્યાર પછી થોડીક સમય પછી ફ્રોડ લોકો બીજો કોલ કરે છે અને સામે કોઈ સિનિયર પોલીસ ઓફિસર ના યુનિફોર્મમાં કોઈ વ્યક્તિ જે હકીકતમાં એક ફ્રોડ છે જે બેઠો છે અને બેકગ્રાઉન્ડમાં તેને રિયલ જે પોલીસ સ્ટેશન જેવું જ એ લોકો વાતાવરણ ઊભું કરે છે, જેમ આપણે ઓફિસ આપણે નોર્મલી હોય અથવા તો કોઈ સરકારી કચેરી કે પોલીસ સ્ટેશન હોય એ રીતના પોલીસ સ્ટેશન જેવું વાતાવરણ ઊભું કરે છે અને યુનિફોર્મમાં જ તે વ્યક્તિ સજ્જ હોય છે અને વિડીયો કોલમાં તમારી સાથે વાત શરૂ કરે છે અને તમને ધમકાવવાની શરૂઆત કરે છે. સૌથી પહેલાં તો તમને જે મેં અગાઉ કીધું કે તમને કોઈ પણ ગુનામાં તમારી સંડોવણી છે જે એમ કરીને તમને ધમકાવશે અને પછી તમને કહેશે કે તમને ડિજિટલ અરેસ્ટ કરવામાં આવે છે અને જો તમારે છૂટવું હોય અથવા તો વેરિફિકેશન નામે તમારી પાસે તમારા નાણાં ટ્રાન્સફર કરવા માટે તમને કહે છે. અને આ પ્રક્રિયા જે માણસના મનમાં બીક બેસાડવા માટે આ લોકો દિવસો સુધી પણ તમને ડિજિટલ અરેસ્ટ રાખી શકે છે. ભૂતકાળમાં આપણે જોવું છે છાપામાં તમે વાંચતા હશો કે લગભગ ઘણા વૃદ્ધ લોકો અને વડીલો અઠવાડિયે 15 દિવસ સુધી એ લોકોને ડિજિટલ અરેસ્ટ કરવામાં આવે છે અને એને માનસિક રીતે ટોર્ચર કરવામાં આવે છે અને એ રીતે એમની પાસેથી મની ટ્રાન્સફર કરાવી અને ફ્રોડ કરવામાં આવે છે. હવે આનાથી તમને સૌથી મોટું નુકસાન શું છે તો સૌથી મોટું તો તમને આર્થિક નુકસાન છે. અને આજ સુધી 2024ની સાલમાં હું તમને કહું તો લગભગ 2000થી વધુ કેસો 24ની સાલમાં નોંધાયેલા હતા અને 2025માં પણ ઘણા બધા બનાવો બનેલા છે અને લગભગ 2 કરોડ ઉપરની રકમનો ફ્રોડ થયેલો છે અને 2025માં ઓવર આ નુકસાન વધી રહ્યું છે, જેના માટે આ જાણકારી દરેક માટે જરૂરી છે.
આ રીતે તમને તમારો બેંક એકાઉન્ટ છે ખાલી કરી નાખવામાં આવે છે. એ ઉપરાંત તમને માનસિક રીતે ટોર્ચર કરવામાં આવે છે અને લોકો ડરી જાય છે. અને ક્યારેક તો એવું આવે છે કે સિનિયર સિટીઝન લોકો હાર્ટ એટેકથી મૃત્યુ પણ પામ્યા છે. એટલા માટે સાવધાની જરૂરી છે. તમને એક ઉદાહરણ આપું તો એક 77 વર્ષના રિટાયર્ડ એરફોર્સ અધિકારી જે હતા એમની જીવનભરની બચત આ લોકોએ ટ્રાન્સફર કરાવીને એમને બેંક બેલેન્સ ખાલી કરી નાખ્યું છે. આપણે એક 82 વર્ષના એક બિઝનેસમેન છે એમણે પોતાના 7 કરોડ રૂપિયા ગુમાવ્યા હતા એવું આપણે જોયેલું છે. અને તેમને નકલી વર્ચ્યુઅલ કોર્ટરૂમ તેમને દેખાડવામાં આવ્યો હતો અને આ રીતના તેમને ટોર્ચર કરીને ડરાવી ધમકાવીને રૂપિયા પડાવવામાં આવ્યા હતા. હવે આપણે આ વિડીયોનો સૌથી અગત્યનો જે મુદ્દો છે કે આવા અરેસ્ટથી તમારે આ ફ્રોડ લોકોથી કેવી રીતે બચવું. તો સૌથી પહેલાં તો આનો એક મુખ્ય નિયમ યાદ રાખો કે ડિજિટલ અરેસ્ટ જેવી કાયદામાં કોઈ જોગવાઈ છે જ નહીં અને કોઈ પણ સરકારી એજન્સી તમને પૈસા ફોન પર ટ્રાન્સફર કરવાનું કહેતી નથી અને વ્યક્તિગત તમારા ખાતાની વિગતો પણ માંગવામાં ક્યારેય કોઈ સરકારી એજન્સી દ્વારા માંગવામાં આવતી નથી અને ડિજિટલ અરેસ્ટનો તો કોઈ સવાલ જ ઉભો નથી થતો. આ ઉપરાંત જો કોઈ અજાણ્યો કોલ આવે તો એને ઇગ્નોર કરો અને ઓફિશિયલ નંબર ઉપર તમે આવો પહેલાં અગાઉ જો કોઈ નંબર પરથી તમને કોલ આવ્યો હોય અને પોલીસનો અથવા અન્ય કોઈ સરકારી એજન્સીનું નામ આપ્યું હોય તો એનો જે ઓફિશિયલ નંબર હોય તેની પર કોલ કરીને તેમને જાણ કરો ને એને કહો કે આ પ્રકારનું મારી પર ફોન આવ્યો છે. તેથી તમને તેઓ ચોક્કસ સાચું માર્ગદર્શન આપશે. અને સૌથી મહત્વની વાત તો એ છે કે પૈસા ક્યારેય ટ્રાન્સફર કરવો નહીં, કોઈ ધમકીથી કોઈના દાબ દબાવથી ક્યારેય ગભરાવો નહીં અને કોઈ પણ કાયદાના જાણકાર અમારી જેવા છે એમનો પણ તમે સંપર્ક કરી શકો છો. કોઈ તમે નજીકના કે આજુબાજુના વિસ્તારના લોકો તો મારો મોબાઈલ નંબર સ્ક્રીન ઉપર આપેલો છે ત્યાં તમે સંપર્ક કરી શકો છો. અને કોઈ પણ ઓથોરિટીને અને એનાથી મહત્વની વાત તો સરકારી એજન્સી અને ઓથોરિટીનો સંપર્ક સૌથી પહેલાં કરવો પણ જરૂરી છે જેથી કરીને તમે ફ્રોડથી બચી શકો છો. અને આ ઉપરાંત કોઈ પણ સંજોગમાં તમારે તમારી બેંક કે આધાર કે પેન નંબર કે એવી કોઈ ડિટેલ તમારે કોઈ સાથે ઓનલાઈન શેર કરવી ના જોઈએ અને એ આપણા માટે એક સુરક્ષા જે કવચ બની રહે છે. ભાઈ આજના સમયમાં જે એઆઈ જે ટેકનોલોજી વિકસી છે એનો દુરુપયોગ ઘણો બધો થાય છે. એટલે કે એઆઈ ડીપફેક પ્રોસેસ દ્વારા એક ફોટો વિડીયો પણ બની શકે છે અને વોઇસ પણ નકલી વ્યક્તિની જે આવી શકે છે અને વિઝ્યુઅલ પણ કોઈ પણ એ રીતના તમને એ દર્શાવી શકે છે કે તમે એની જાળમાં ફસાઈ જાઓ. હવે એક નંબર છે 1930. એ નંબર છે તે જો તમારી પર કોઈ પણ કોલ આવે ડિજિટલ આ રીતના ફ્રોડનો તો તમે આ નંબર પર કોલ કરો. એ નંબર ફરીથી એક વખત હું રિપીટ કરું છું 1930 નંબર છે. એ નંબર પર તમારે જાણકારી દેવી છે. આ ઉપરાંત જે એક વેબસાઇટ છે cybercrime.gov.in cybercrime.gov.in આ જે આ સાઇટ પર તમે રિપોર્ટ કરી શકો છો. અને તમને હું કહું છું કે આવા ફ્રોડથી બચવા માટે હંમેશા આપણે જાગૃત રહેવું જોઈએ. અને જેમ કહે છે ને કે નોલેજ ઇઝ પાવર, એ રીતના જો તમે આ પ્રકારની જો જાણકારી મેળવવા માંગતા હો અને વધુમાં વધુ તમે ફ્રોડથી કે બચવા માંગતા અથવા કાયદો શીખવામાં તમને સમજવામાં રસ હોય અને અથવા તમે જુનિયર એડવોકેટ તરીકે પણ હો તો તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો. અમે અમારી ચેનલ પર આ પ્રકારના વિડીયો અવારનવાર અપલોડ કરતા જ રહીએ છીએ. વધુમાં કોઈ પણ માહિતી જોતી હોય કાયદા સંબંધિત અથવા આ જે વિડીયો સંબંધિત તો મારો નંબર આપેલો જ છે, તેની પર તમે કોન્ટેક્ટ કરી શકો છો. મને સાંભળવા બદલ આપ સૌનો આભાર. થેન્ક યુ. ધન્યવાદ. જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો આ વિડિયોને લાઇક કરો, શેર કરો અને અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો.